જી, તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું યુદ્ધ ફરી ગમે ત્યારે ફરી થઈ શકે છે એવા નિવેદનને પગલે આજે આપણને ફરી પાછા ક્રૂડ અને રૂપિયાની અંદર ચિંતા વધતી જોવા મળી ને એને લઈને આજે જુઓ એક્સપાયરના દિવસે બજારની અંદર એક સારો એવો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે। મહત્વની વાત રહી, નિફ્ટીએ આ ગઈકાલે 23,800 પાસે બંધ થયું હતું, ત્યાંથી મહત્વના સપોર્ટ 23,800ના તોડ્યા, 23,500ના તોડ્યા, 23,400 તોડીને ઓલમોસ્ટ 2% ઘટાડા સાથે આજે આપણને નિફ્ટીની અંદર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું। સેન્સેક્સ માં પણ જુઓ ઓલમોસ્ટ 2%નું આજે આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે અને નિફ્ટી બેંકમાં તો ઓલમોસ્ટ 800-900 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળ્યો અને એ પણ 54,000ની નીચે આજનું લેવલ આપણને બ્રેક થતું દેખાયું છે। મિડ કેપ અને સ્મોલ કેપમાં તો અહીંયા વેચવાલી વધુ પડતી આપણને ખાસ કરીને જોવા મળી, જ્યાં આગળ 2.5% જેટલો મિડ કેપ અને સ્મોલ કેપ ઓલમોસ્ટ 3% જેટલો ઘટીને બંધ થયો છે। હવે મહત્વની વાત, 23 માર્ચ બાદ આપણને સૌથી વધારે મોટો ઘટાડો આજના દિવસે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જોવા મળ્યો છે। હવે આજે તમામ સેક્ટરની અંદર પણ તમને વેચવાલી સાથેનો જ કારોબાર જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ વેચવાલી જુઓ તમને રિયલ્ટીની અંદર આવતી દેખાય, 4%થી વધુની ઘટાડો આવ્યો। ડિફેન્સ કાઉન્ટર આજે 4%થી વધુના ઘટાડા સાથે બંધ થયા છે। આ ઉપરાંત આઈટીમાં આજે એક મોટો ઘટાડો ફરી પાછો આવતો દેખાયો અને આ ઉપરાંત તમને ફિન નિફ્ટીની અંદર પણ આજના દિવસે વેચવાલી આવતી દેખાય છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આજના દિવસે દબાણ રહ્યું એની અંદર જુઓ તમને ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઇનાન્સ, અડાણી પોર્ટ, જીઓ ફાઇનાન્સ, આ બધા કાઉન્ટરની અંદર 4%ને પારની વેચવાલી આજે આપણને ખાસ કરીને જોવા મળી। માત્ર 3 જ સ્ટોક એવા હતા કે જ્યાં આગળ ગ્રીન ઝોનની અંદર કારોબાર રહ્યો, જેમાં ઓએનજીસીમાં એક સારી તેજી હતી જે રોયલ્ટી સરકારે ઘટાડી છે એને પગલે, પરંતુ હિન્ડાલ્કો અને એસબીઆઈ થોડાક પોઝિટિવિટી સાથે આજના દિવસે બંધ થવામાં સફળ રહ્યા છે। મિડ કેપમાં તો વેચવાલી આપણને ખાસ કરીને આના કરતાં વધારે જોવા મળી, જ્યાં આગળ જુઓ જેએસડબલ્યુ એનર્જી, યુપીએલ બંનેમાં પરિણામની અસર આવી। ડિક્સન ટેક અને કલ્યાણ જ્વેલર્સ આજે આપણને ઘટાડીઓ સાથે બંધ થતા જોવા મળ્યા છે ને કલ્યાણ જ્વેલર્સમાં તો લગભગ 2 દિવસમાં આપણને 15% જેટલો ઘટાડો આવતો દેખાઈ ગયો છે। જોકે અમુક સ્ટોક હતા જ્યાં આગળ તેજી રહી, જેમાં ઓએનજીસીને સાથે સાથે ઓઇલ ઇન્ડિયામાં જુઓ 7.5%ની તેજી રહી, બાયોકોન, કોરોમંડલ ઇન્ટરનેશનલ, લોરસ લેબ અહીંયા થોડીક પોઝિટિવિટી જોવા મળી, પરંતુ એવા કોઈ બહુ વધારે કાઉન્ટર આપણને તેજીમાં અહીંયા પણ નથી દેખાયા। ઓવરઓલ બજારે ખાસ કરીને મહત્વના સપોર્ટ છે એ અત્યારે આપણને બ્રેક કરતા દેખાયા છે। હવે 23,400ની નીચે આપણે બંધ થયા છે, હવે અહીંથી સીધો સપોર્ટ 23,100 પર છે, એટલે નિષ્ણાંતોનું કહેવું છે કે જો 23,100 તૂટે છે તો પછી કદાચ આપણને અહીંયાથી વેચવાલી વધતી જોવા મળી શકે છે।